કસમથી આ સ્ત્રી હોવું પણ બહુ અઘરું છે ભગવાન. હા જો ને, સવારે હું મારા જાતે આખું રસોડું વીખીશ અને સાંજે પાછું મારા હાથે રસોડાને સાફ કરીશ. સવાર બપોર સાંજ 3 ટાઈમનું રૂટીન છે મારું આ. ખરેખર મારા જીવનમાં બીજું કાંઈ હશે જ નહીં. તમે લગતા ભૂલી ગયા કે શું? વિચારો વિચારો કંઈક. શું છે? હા, અમારા ઘરની અન્નપૂર્ણા માતા અન્નપૂર્ણા સાથે શું વાતો કરી રહી છે? પહેલા તો એ કહો કે આવી રીતે કોણ આવે? હું? બીજું કોણ? અરે દેવરજી, એક તો છે ને, જવા દો. શું છે? તમને શું કહેવાનું? ના ના, કહી દો ને, કહી દો. આ છે તો કહી જ દો. યુ નો, I am depressed as hell બટ વાય? because of this work. જો ઘરમાં રહીએ ને તો ઘરના કામ તો કરવા જ પડે. આખો દિવસ તમારે, જો કે મને પણ ઘણીવાર ગિલ્ટી ફીલ થાય છે તમારા પ્રત્યે, પણ શું કરીએ, હવે ઘર લઈને બેઠા છીએ તો ઘરના કામ તો કરવા પડે. કરી શકો તમે. તમે એક કામ કરી શકો. શું? જમવાનું તમે બનાવી નાખો. કેવી વાતો કરો છો તમે? મને એને જમવાનું બનાવતા? અરે સરખી ખવીશ ને સરખી ચા બનાવતા નથી આવડતી અને જમવાની વાત કરો છો? એટલે જ એકવાર છે ને, હા, 2 મિનિટની મેગી બનાવવા બેઠો તો. મેગી તો બની નહીં, ઉપરનું હા પેલું જે એનું તપેલું આવે ને એ દાજી ગયું. પછી મમ્મીએ જે મને ખખડાવ્યો છે. બુદ્ધિ તો છે જ નહીં. આઈ મીન જો, એટલે જ હું ભગવાન પાસે ઘણીવાર પ્રાર્થના કરતી હતી લગ્ન પહેલા શું? કે નણંદ આપજો, નણંદ આપજો, નણંદ આપજો. પણ નહીં, એમણે મોટો દેર આપી દીધો ને. પણ નણંદ કરતા દેર સારો. પૂછો કેમ? પૂછવું પડશે ન પૂછો તો કાંઈ નહીં. તો કહી દો ને, આમ પણ તો કહેવાના જ છો. હા એ છે. હા, સારું એવું છે કે એક તો જો એના ભાઈના એની સારપ શું છે, એની નકારાત્મક શું છે, એ કઈ રીતે માનશે, કઈ રીતે એને મનાવી શકાય, અથવા શું શું ના કરવું જોઈએ, શું શું કરવું જોઈએ, બધી એડવાઇસ ભાભીને આપે. વાવ. જો કે દેરાણી પણ, મતલબ આ શું કહેતા હતા તમે હમણાં? નણંદ. નણંદ હોય એ પણ આપે, નો ડાઉટ. તમે અહીંયા શું કામ આવ્યા છો? જો તમે મને લેક્ચર આપવા માટે આવ્યા હોય તો યુ કેન ગો. ના ના, લેક્ચર અને તમને અપાય? લેક્ચર આપવામાં તો તમે આખા ઘરના વડીલ કહેવાઓ. હા, બધાને આપી દો ને એટલે. પણ મારે તો એક આમ જો આમ નાનકડું કામ હતું. સાગરભાઈ, હું તમારા માટે મેગી નહીં બનાવી શકું. પ્લીઝ. મેગી નથી ખાવી બાપા. મેગી ખાવી હશે ને તો બહાર જતો રહીશ. વાતાવરણ જોયું છે કેટલું મસ્ત છે. આવા વાતાવરણ ઉપર હું કાં તો સાપુતારા હોય, કાં ડુમ્મસ હોય અને મસ્ત, કાં તો હિલ સ્ટેશન ઉપર બેઠો બેઠો મેગી ખાતો હોય, કાં દરિયા કિનારે મેગી ખાતો હોય, એ કાંઈ જમવાની મજા આવે. હાય હાય હાય. તમારી બાજુમાં મને મારા જેવું કોઈ દેખાય છે? હા, મારી વાત માનશો ને તો લઈ જઈશ. સાચું, હમ. હું તમારી બધી જ વાત માનીશ. બોલો, શું કરવાનું છે મારે? બોલો ફટાફટ. કચરા પોતા કરવા છે? વાસણ ઘસવા છે? અરે ના 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 ના, જેમ જેમ ઓકે છો, કંઈ કામ બીજું નથી. જો કે એટલું હાર્ડ કામ પણ નથી. તમારી માટે તો આમ ચૂટકી વગાડતા થઈ જાઓ. થઈ ગયું. વાવ, ચલો સાપુતારા જઈએ. અરે કામ તો કેવા દો, એ તો ચૂટકી હતી. ઓકે. જો વાત એવી છે કે તમારી પેલી ફ્રેન્ડ નથી નથી છે હવે છે. ચલ, હા, તો એનું શું છે? એ તમારી ફ્રેન્ડ છે, પાક્કી બેસ્ટ ફ્રેન્ડ છે. પાક્કી હમ ક્લોઝ. તો એ ક્લોઝમાં મારે ક્લોઝ થવું છે. હે? શું બોલો છો આપ? શરમ નથી આવતી આવું બોલતા? એ ક્લોઝમાં મારે? છી, રામ 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 રામ. અરે ભાઈ સાહેબ, થોડુંક તો વિચારો. હા, તમે ક્યાંની ગાડી ક્યાં પહોંચાડો છો? ક્લોઝ થવું છે મતલબ તમારી ફ્રેન્ડની વાત કરું છું. તમારી ફ્રેન્ડ મને પસંદ છે ને મારે એની સાથે ફ્રેન્ડશિપ કરવી છે ટૂંકમાં. એમ કહો ને, મને તો લાગ્યું કે તું શું કહું છું? હા, ઇમ્પોસિબલ. કેમ વળી? હમણાં તો કહેતા હતા ને કે તમારી માટે આમ ચૂટકી મારતા બધું કામ કરી દઈશ. એમ નહીં તો પણ તમે ક્યાં, એ ક્યાં, એ ક્યાં, તમે ક્યાં, ક્યાં ક્યાં? મતલબ વાંધો નહીં,
એ મારા કરતાં ઓછું ભણેલી હોય અથવા ઓછું એને કામ આવડતું હોય, દેખાવડી ઓછી હોય, હું ચલાવી લઈશ. પણ એને ચલાવી લઈને કેમ? એના માટે તમારે મારા માટે મેગી બનાવવી પડશે. મેગી બનાવી નાખીશ. ગુડ, હું ટ્રાય કરીશ. મેગી 2 મિનિટ્સ. હે ભગવાન, આ હું નાવા ગયો તો યાર દેર ભોજાઈ બે હું ઝઘડો કરતા હતા. હે અમે ક્યાં ઝઘડો કરતા હતા? અમે તો મસ્તી કરતા હતા. તો છે ને નિરાયતે બોલજો, મસ્તી કરો ને તો અડધો નાઈન બહાર વહી આવ્યો. અડધા નાવા માટેનું બહાનું નહીં કરો, સમજ્યા તમે? ટાઈટ વાઇઝ બહાર વરસાદ આવે એટલે પછી વાળ પલાટ નહીં. હા હા, આપણા ઘરમાં તો પાણી ગરમ થાય એમ નથી ને. આપણે તો પહાડો પર રહીએ છીએ, બે પથ્થર લાવવાના, બેને ભેગા કરવાના ને આગ જલાવવાની. આમ તો કે ગેસ ઉપર તો પાણી મુકાય એમ નથી, ગીઝર નથી, હીટર નથી આપણા ઘરમાં. બધુંય છે પણ ગરમ પાણી હું પહેલાથી નથી નાતો ને એટલે મને આ તો બાના શું કરો છો? કહી દો ને કે નાવું નહોતું એમ. નાવું નહોતું. સરસ, ગમ્યું મને. આદિવાસી હું કીધું કેવું વાસી? જે લોકો બિચારા જંગલમાં સર્વાઈવ કરતા હોય ને, આ પહેલાના જમાનાના આદિવાસી લોકો, એ લોકો ન નાય ને તો સમજાય, કારણ કે એ લોકો પાસે સુવિધા નહોતી. તમારી પાસે આટલી સુવિધાઓ છે અશોક. પણ હારો વાર આળસ એટલી ભરી છે. એ તો માણસને જેટલી સુવિધાઓ મળે ને એ એટલો જાડસું થઈ જાય. બોલ હું કામ હતું કે? અરે કઈ કામ નહોતું. એટલે ભૂલાઈ ગયું. તમે ઝઘડો કરતા શું કરતા ઝઘડો? અને મારે ટિફિન તૈયાર થઈ ગયું? નહીં, સાગરભાઈ મેગી બનાવે છે, ટિફિનમાં મેગી લઈ જાજો. પણ મેગી મને નથી ભાવતી હવે. તો તમારા માટે અલગ બનાવવાનું. તે અલગ જ બનાવવું પડે ને. અશોક, હા હા હું શું કહું છું, અહીંયા કહું છું. તું આમ જોઈને કહેતી મેં ને કા કહી છે. અરે ભાઈ, મારી નજર પણ ક્યાંય ના જાય. બોલ શું કહેશો? એમ કહેતી હતી કે સાગરભાઈના લગ્ન વિશે તમે શું વિચાર્યું છે? મેં જો આપણે અહીંયા રાસ ગરબા હોય તે ડીજે બીજું, પછી જાન લઈને જાવી ન્યાય ડીજે બીજું, પછી જમવામાં છે ને મીઠાઈ જમાવટ પાડી દેવાની છે. અને હા, 4 દી પહેલા રાસ ગરબા ચાલુ. આવું વિચાર છે મારો. વાહ, જબરા વિચાર છે. છોકરી કેવી ગોતવી છે એ કયો ને. એક નંબર હારી. મારા જેવી? આ તારી જેવી જ રૂપાળી, પણ બોલતી બહુ ઓછું હોય ને એવી. આમ મૂંગી ગોતી આવો એટલે બોલશે જ નહીં. એમ નહીં, બે હરખી ભેગી થાય ને તો પછી. મારી ફ્રેન્ડ હેતલને ઓળખો છો ને? હા, એ કેવી છે? તો બહુ સારી છોકરી છે, સમજદાર છે. એટલે તો સમજી ગયો. જો સાગરને પછી વાત કરજે, તું સર પેલા હેતલને વાત કર. સાગર જો કે એને ધ્યાનમાં તો આવી જ જાય. સાગરભાઈ જ કહ્યું આવીને. હું વાત કરશો ન ગળે ઉતરી, મને નહોતી ઉતરી. આ સાગરભાઈ જ્યારે આવીને બોલ્યા ને કે તમારી ફ્રેન્ડ હેતલ મને પસંદ છે, તો ઘડીવાર તો હું પણ વિચારે પડી ગઈ હતી કે સાચું. પછી ખબર પડી કે સાચું. એટલે તમે અત્યારે એ બાબતે બે ઝઘડો કરતા હતા મીઠો. એક્ઝેક્ટલી, યુ ગેટ ધ પોઈન્ટ. હા, તો બહુ ખુશીની વાત છે. તારી બેનપણી આ ઘરમાં આવે તો હારામાં હારું કહેવાય ને. હે પણ તમારા વિચાર શું કહે છે? આ બંનેની વાત તો હું ચલાવીશ. ચલો, એક સમયે વાત થઈ જશે, સગ પણ થઈ જશે, પછી એ બંને શાંતિથી રહી શકશે ને? આઈ મીન બેનો સ્વભાવ રહી શકશે. પાક્કું? પાક્કું. ડન ડન. ડન ડના ડન 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 ડન. હા, એ ડન ડના ડન 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 ડારા. બરોબર, મારી વાત સાંભળ. લગ્નની તારીખ લેવા જાવી ને તે ગોરદાદા જોતા હોય ને તો એમ કે આનો મેળ નથી, એટલે ઓલું હું કાક મંતરની બોલીને હરખું કરે, આપણે એ કરાવી નાખશું એટલે કોઈ દી ઝઘડો ન થાય. આપણામાં કેમ ન કરાવ્યું? આપણે બેને રેડી જ હતું. આપણે કોઈ દી ઝઘડો થયો ત્યારે રેડી હતું ને, અત્યારે તો ઝઘડા થાય છે ને. અરે એ તો ચાલુ જ હોય, એ તો ઘરે ઘરે ચાલુ હોય, એ માથાકૂટ તો ચાલુ જ હોય. આ તો હાવ અલગ થવાની વાત છે. સમજી? એ તો હું સારી છું ને એટલે ઘર ચાલે છે, બાકી તમારું ઘર ચાલે એમ નથી. કેમ? મેગીની ના પાડીને એટલે કહું છું. આટલી મોંઘી મેગી આવે છે, આટલી મસ્ત બનાવે કોઈ, અને તમારે ખાવી ન હોય. જો મેગી મંચુરિયમ ને એ મને ન ભાવે. મને તો પાવભાજી, પછી ચા, થેપલા, એક નંબર. ઓવર એક્ટર. કામે નથી જવું? મોડું નથી થતું? નહીં, આજ કામે નથી જવું. આજ આપણે છે ને હેતલની ઘરે જઈને એનો હાથ માંગી આવી સાગર હાટું. તે વાત કરી ને.
મારે નથી આવું. કેમ? હું વાત કરીશ ને, હજુ વાત કરવા તો દ્યો. ત્યાં તો બસ હાથ માંગવા નીકળી પડ્યા ને આપણે હાથ નહીં, આખી આખી હેતલને માંગવાની છે. એટલે હા, એ વાત હાચી તારી. ખાલી હાથ નહીં, હે ભગવાન, એ અહીંયા આવશે તો કેવી મજા આવશે. તારી બેનપણી છે તો તમારે કોઈ દી ઝઘડો નહીં થાય, એ બાબતે કાંઈ કહેવાનું નહીં રહે. અને સમય ટિફિન મેગી, સોરી. મેગી. વાહ, આ દિવાળી આવતા આ ન્યૂઝપેપરમાં પણ સારી સારી જાહેરાત આવે છે. સસ્તું કેટલું મળે છે. આ એટલી આવે ને એટલે વાત કરવી છે કે આ વખતે આપણે મોટું ફ્રીજ લઈ આવવું જ છે. આ કેટલા વખત આ જૂનું ને જૂનું ફ્રીજ વાપરીએ છીએ. પાછા કોઈક મહેમાન આવશે ને તો એમ કહેશે કે આ શું બાબા આદમના જમાનાનું ફ્રીજ વાપરો છો. આ મમ્મી. સારું છો એટલી શું બકબક કરો છો? જો આ પેપરમાં આ દિવાળી આવે છે ને કેટલી ઓફરો આવે. આ ઇનામય મળે એની ઉપર હો. જો 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 ગિફ્ટ મળે. આમાં તો કાર આવી છે, આપણે કાર લેવાની. કાર નહીં, આ કાર એક્સ્ટ્રા છે. આ ફ્રીજની વાત થઈ છે. ફ્રીજ સાથે કાર એક્સ્ટ્રા આવે છે. ફ્રીજની એડ છે, ફ્રીજની. તો હું એમ કહેતી હતી કે એટલી આવે ને તો મારે કેવું છે કે આ દિવાળીએ મોટું ફ્રીજ લેવું જ છે. એક બાજુ ફ્રીજ અને એક બાજુ ફ્રીઝર. હવે ઘરમાં છીએ કેટલા જણા આપણે? જેટલા હોય એટલા, પણ આ દુનિયામાં આવ્યા છીએ તો સુખેથી શાંતિથી રહેવું તો પડે ને. સાચી વાત છે હો મમ્મી, લઈ લેશું. હા, તમારી બધી જ ઈચ્છા અને મનોકામના પૂર્ણ કરીશું. બસ કાંઈ વાંધો નહીં બેટા, થેન્ક યુ. હું તમને શું કહેતી હતી શું? કે મારી ફ્રેન્ડ છે ને મીરા, એમનો ફોન આવ્યો હતો. હવે એ તો ખબર જ છે. આ તમે બે બેનપણી એવી ગાંઠ બાંધી છે ને જાણે કે લગ્ન ન કરી લીધા હોય, છેડાછેડી બાંધી છે. તો શું કહેતી હતી કે ફરવા જવાનું છે? ના, ફરવા તો થોડાક દિવસ પહેલા જઈ કે વરસાદ ચાલુ છે અત્યારે તો ગરમ ગરમ તમારે ભજીયા ખાવા જવાના છે? ના મમ્મી, વાત બીજી જ છે. વાત બીજી છે એટલે મને એમ લાગે છે કે વરસાદમાં તમે લોકો કાંઈ હિલ સ્ટેશન પર જવાના છો. પણ સાંભળી લેજો, બે બેનપણીને હું ક્યાંય જવા દેવાની નથી. મારી પૂરી વાત સાંભળશો મારી માતાશ્રી? હા મારી પુત્રી, બોલ તું શું કહેવા માંગે છે? જુઓ, વાત થોડીક ડિફિકલ્ટ છે. ડિફિકલ્ટ વાળી આમાંય તમારે બેયની વાતમાં આ હું ડિફિકલ્ટ હોય. રોજ કાંઈક ને કાંઈક નવું હોય છે. વાત થોડીક અજીબ ઓર ગરીબ પણ છે. પણ ગરીબ નહીં, ગરીબ વાત કરમાં તું અજીબ વાત કર ને તો બરાબર છે. વાત કરું તમને? વાત સાંભળશો? સિરિયસલી વાત કરું છું. બોલને, સિરિયસ સાંભળું જ છું. કાન છે ભગવાન આપ્યા છે. છો મમ્મી, મીરાનો ફોન આવ્યો હતો શું કીધું? અને એ મને એમ કહેતી હતી કે એમનો દેર સાગર કરીને છે કોઈક, અને હા? છે જ તે. હા. હું એમને જોયો છે. તો શું છે? હા દેર છે એનો, પછી આગળ? એ એમ કહેતી હતી કે તારું અને મારા દેરનું સગાઈ ગોઠવી દઈએ એમ. અરે વાહ, હા તો તે એટલી સરસ વાત કરીને કે મને આ વાત સાંભળીને બહુ મજા આવી ગઈ. પણ હું એમ કહું કે મિરકી એક તને ફોન કર્યો એની કરતાં મને ફોન કર્યો તો મમ્મી. એટલી આ વાત તો મને ગમી છે. પણ બેટા એક વાતની ખામી છે. શું? એ જ કે આ તારા મામાને જે વાત કરી હતી મેં કે તનની વાત ચલાવજો, એને કોઈ દોસ્તાર છે ને એને છોકરો છે ને એની હારે, તો હું એમ કહું છું કે ન્યા વાત ચાલે છે. જો ન્યા શું જવાબ આવે ને એ પ્રમાણે આપણે વિચારશું. અને આમ પણ આ તમને બે બેનપણીઓને અલગ થવાની તો મજા આવતી જ નથી. આ બે દેરાણી જેઠાણી બની જાય અને એને પછી જલસા જ કરવાના. પછી તો તારી માં યાદ નહીં આવે. પણ એકવાર તારા મામાને હું પૂછી જોઈશ કે શું છે શું નહીં, અને પછી આપણે વિચારશું દીકરા. તમારી બધી વાત સાચી મમ્મી, પણ આ મીરાએ જે વાત કરી તમારી નજરમાં યોગ્ય છે? લો, એમાં શું યોગ્ય ને અયોગ્ય? યોગ્ય જોઈને દીકરા. આમાં મીરા ક્યાં દુખી છે? સુખી જ છે ને, એને જલસા કરે છે. માન્યું કે મીરા સુખી છે, હા, પણ તો પણ મમ્મી આપણે જાણવું તો જોઈએ ને કે શું કરે છે, શું નથી કરતા. આ XYZ એમની લાઈફ. બેટા હેતલ, હું તારી મમ્મી છું એટલે ડાયરેક્ટ હા મીરાએ વાત કરી અને તને એની સાથે લગ્ન કરાવી દીધા એની દેર સાથે, એવું તો નહીં જ બને. હું તો પણ જાણી લઈશ, પણ પેલા એક જગ્યાએથી તો જવાબ આવવા દે, પછી વિચારશું ને. આમ પણ મારી ફ્રેન્ડે કીધું છે ને, એટલે
બધુંય વ્યવસ્થિત જ હશે. છતાં પણ કંઈ નહીં, હું જાઉં. હા, તમે જુઓ ફ્રીજ. કાર લેવી હોય ત્યારે કહેજો, હું આવીશ જોડે. હા જીગલા. ના ભાઈ ના. શું ફરવા જવાનો પ્લાનિંગ કરો છો? હા હા, અરે તે કીધું હોય અને તે પ્લાન બનાવ્યો હોય પછી મેં આજ લગીને કોઈ દિવસ ના પાડી છે ખરી? હા હા, તું ગોઠવ તારી રીતે અને પછી જણાવ મને. પછી વિચારીએ છીએ કે આપણે ક્યાં જવું છે ને ક્યાં નહીં. પણ હા, પેલા હા રમલાને અને અશુકાને આ બધાને કહી દેજો. હા, મૂકું ફોન. ચાલ. શું છે ભાભી? કોણ હતું? શું નામ લખ્યું છે? પણ એવું જરૂરી થોડી છે કે નામ લખ્યો એ જ વ્યક્તિ હોય. ઘણા લોકો એવા. વાત કરાવું? બસ તો જિગ્નેશ છે, જીગલો. કરાવો એકવાર વાત કરાવી દો એટલે મારા મનને સમાધાન થઈ જાય. લાવો કરી લ્યો. પાક્કું? કરી લ્યો. 110%? અરે 200%. તો ચીગલો જ હશે. લો, બોરિંગ વાતોમાં મને ક્યાં રસ છે? વિશ્વાસ નહીં. વિશ્વાસના નામ ઉપર તો થુ. ઓહ, હેલો, સીધી રીતે વાત કરવાની, સમજ્યા ને? હા, શું કામ આવ્યા છો? મેગી મસ્ત બનાવી હતી. આજથી અત્યારથી જ આખી લાઈફમાં જ્યારે પણ મેગી બનાવશો ને ત્યારે તમે જ બનાવશો. પણ ટોપડી ખરાબ થઈ ગઈ છે. મમ્મીને જવાબ તમે આપી દેજો અને એવું લાગે ને તો ઘસીને ઉટકી પણ નાખજો. કાંઈ વાંધો નહીં. જો આજ દિવસ જોવા માટે હું આ ઘરમાં આવી હતી ને, પણ કાંઈ વાંધો નહીં, હું સહન કરી લઈશ. સાગરભાઈ સાંભળો, હા, વાત કરવા આવી હતી. હાથે કરી નાખો ને. તમે વાત કરવા આવો અને હું તમારી વાત ન સાંભળું એવું તો કોઈ દિવસ બન્યું પણ નથી ને બનશે પણ નહીં. હેતલને કોલ કર્યો હતો. હે? હેતલને ફોન કર્યો હતો તમે? ભાભી, તો હેતલે શું કીધું? શું બોલી હેતલ? મારી વાત કરી હતી એને? હા, તો એણે કઈ અભિપ્રાય આપ્યો તમને? આપ્યો ને. લાઈક કરે છે ને મને? એક નંબરનો, બુદ્ધિ વગરનો, બળદ જેવો, વાહિયાત, છી થુ હે, આવું બધું કઈ ના હોય ભાભી, આવું તો ના જ બની શકે. આજ સુધી મને કોઈ છોકરીએ આવું કીધું નથી. થુ. તમે ઉદાસ ન થાવ સાગરભાઈ. તો શું કીધું છે કયો ને વળે? આ તમે મારી સાથે મસ્તી કરો છો. શું કીધું એ તને કયો ને વળે? તમને છે ને મારી મસ્તી કરવાની અને મને મારી અણી કાઢવાની બહુ મજા આવે છે. સાચી વાત છે તમારી. એવું કઈ નથી કીધું. ડોન્ટ ક્રાય. એણે એવું કીધું છે કે એની કઈ બીજે વાત ચાલે છે અને એ લોકો આપણને જણાવશે. કારણ કે હવે એ લોકોની બીજે વાત ચાલતી હોય ત્યાંથી જવાબ આવે, હા ના પડે પછી આગળ વાત થાય ને. એટલે મેં વાત કરી લીધી છે. અરે પણ ભાભી, તમે સમજ્યા નહીં. શું? આ તમે મારી સાથે થોડુંક વધારે રહેવાનું રાખો એટલે તમને થોડીક વધારે પડતી જ્ઞાનની જરૂર છે. જ્ઞાન મળતું રહે તમને. એને ઓવર સ્માર્ટનેસ કહેવાય. પણ સાંભળો છે હોય, હજી તો વાત ચાલે છે ને એની. ક્યાં નક્કી થઈ ગયું છે? હા, અને હા. વાત ચાલુ હોય તો વાત બંધ પણ કરી શકાય ને. પણ એવું એ થોડી કરી. એની વાત બંધ કરીને મારી વાત ચાલુ કરો. સાગરભાઈ, એટલું ઈઝી નથી. આપણે કોઈ સાથે વાત કરવી હોય ને માંગાની વાત સ્પેશિયલી જ્યારે કરવી હોય ને ત્યારે આપણે આવી રીતે ન કરી શકીએ. શાંતિથી એકદમ કૂલ થઈને કામ લેવું પડે. એણે કહ્યું છે કે જેવો એ લોકોનો જવાબ આવશે ને એવું એ આપણને જણાવશે અને જો ત્યાંથી ના આવે તો વધારે બેટર. આપણે વાત લઈને જાશું ને. જો ભાભી, તમારી વાત ઉપરથી મને એવું લાગી રહ્યું છે કે કદાચ તમે એવું ઈચ્છતા જ નથી કે તમારા દિયરના લગ્ન તમારી ફ્રેન્ડ પેલી હેતલ સાથે થાય. સાગરભાઈ, શું બોલો છો તમે? સાચું જ કહું છું ભાભી, આમાં ખોટું કંઈ નથી કહેતો. આઈ સ્વેર, મેં ફોન કર્યો હતો. ફોન કર્યો હશે, નો ડાઉટ, પણ એ હકીકતમાં શું કહેવા માંગે છે ને એ તમે મને કહેવા જ નથી માંગતા. કારણ કે જો હેતલ લગ્ન કરીને આ ઘરમાં આવશે ને તો તમને નહીં ગમે. કદાચ એવું હશે એને તમારી દેરાણી તમે નહીં બનાવવા માંગતા હોય. અચ્છા, વાહ. અત્યાર સુધીના આટલા સારા સંબંધો છે આપણા બંનેના ને હું આવું કરી શકું ખરા? તમને એવું લાગે છે કે હું ખોટું બોલું છું? હોઈ શકે. અત્યારે કોઈ વ્યક્તિ મોઢે કેવો હોય અને પાછળ કેવો હોય ને એ તો એને જ ખબર છે. તો એ તો હું પણ કહી શકું ને કે તમે મારી સામે તો સારા રહ્યો છો પણ નહીં ને કાલ સવારે મારી ફ્રેન્ડ આ ઘરમાં લગ્ન કરીને આવે ને તમે બદલી ગયા તો આવી ગયું ને. જે પેટમાં હતું એ મોઢે આવી ગયું ને. તમારું, મારું નહીં. તમારું ભાભી. પણ જો ભાભી,
એક વાત ધ્યાનથી સાંભળી લો હમ. કે જો આ ઘરમાં તમારી દેરાણી બનીને આવશે ને તો એ માત્ર ને માત્ર હેતલ હશે, બીજું કોઈ જ નહીં. અને જો તમે આ બધી બાબતમાં વચ્ચે પડ્યા છે ને તો ભૂલી જઈશ કે તમે મારા ભાભી છો. ઓકે? ધમકાવવાની કોઈ જરૂર નથી, સમજ્યા ને? મેં એકવાર ફોન કર્યો ને, હવે તમને ભરોસો ન આવે ને તો રહેવા દો. સારું, ફોન કર્યો ને તમે? હા, કર્યો. એક કામ કરો ને, આપો મને તમારી ફ્રેન્ડનો નંબર આપી દો ને, હું જાતે જ એની સાથે વાત કરી લઈશ અને નક્કી કરી લઈશ. બિલકુલ નહીં. તમારો શું ભરોસો? તમે મને આવું બોલો છો તો ખબર નહીં ફોન કરીને એને કેવું કેવું બોલશો. એના તો શું, મારી કોઈ પણ ફ્રેન્ડના નંબર તમને ક્યારેય નહીં મળે, સમજ્યા? તમારે જેમ વાત ચલાવો એને એમ ચલાવી લો. અત્યાર સુધી મને એમ હતું કે મારો દિયર બહુ લાડકવાયો છે, પણ આજે ખબર પડી. મને પણ એવું જ હતું કે મારી ભાભી મારી વાલી છે. હું જે પણ કહું છું ને એ બધું મારું માને છે ને મારા માટે યોગ્ય શું છે ને એ વિચારે છે. સાગર, બોલો ભાઈ. મારે તારી હારે થોડીક વાત કરવી છે. હા તે બોલો ને, હું ક્યાં ના પાડું છું. હા, તે તારી ભાભી જોડે ઝઘડો કર્યો. જો ભાઈ, મને મારા ભાભી સાથે ઝઘડો કરવામાં કોઈ રસ નથી. હા તો મારા ભાભીએ મારી સાથે જે કર્યું છે ને એ માટે મેં એની સાથે થોડી વાત કરી હતી. હું કર્યું છે એણે? તમને એને વાત કરી હોય કે ના કરી હોય એ તો મને નથી ખબર, પણ ભાભીની ફ્રેન્ડ હેતલ, એ છોકરીને હું પસંદ કરું છું. અને મારા ભાભીને મેં એવું કહ્યું હતું કે તમે તમારી ફ્રેન્ડ સાથે વાત કરવાની કોશિશ કરો, એનો અભિપ્રાય જાણવાની કોશિશ કરો કે શું હેતલ મને પસંદ કરે છે અને મારી સાથે લગ્ન કરવા માંગે છે. તો મારા ભાભીનું એવું કહેવું છે કે હેતલની સગાઈ ઓલરેડી બીજે કંઈક, મતલબ કે સગાઈની વાત બીજે ચાલુ છે અને મારી વાત નહીં થઈ શકે. જો સાગર, હા, તારા ભાભીના મનમાં છે ને એવું કાંઈ નથી કે તારી સગાઈ હેતલ હારે ન થાય. મારા ભાભીના મનમાં પાપ છે. જો એવું કાંઈ ન હોત ને તો એ હેતલને સમજાવત અને કહેત કે હા બીજે જે વાત ચાલે છે ને એ વાત તારી બંધ કરી દે અને મારા દેરમાં કંઈ ખામી નથી, એની સાથે સગાઈ કરવામાં તને શું વાંધો છે. પણ નહીં, મારા ભાભીના મનમાં પૂરેપૂરી ખોટ છે. કારણ કે એ છે ને હેતલને આ ઘરમાં એની દેરાણીના રૂપમાં લાવવા નથી માંગતા. અરે એવું કાંઈ નથી ભાઈ, તારી ભાભી એવી વ્યક્તિ છે જ નહીં. તને પણ ખબર છે ને. હા, તારે ગમે ત્યારે ગમે એ ખાવું હોય તો બનાવી દે છે કે નહીં. પણ હવે આ બીજે હેતલની વાત ચાલુ હોય તો એ કેમ બંધ કરાવે ને? જો ભાઈ, હા, ખાવાની બાબત અને રહેવાની બાબત બધું અલગ છે. અને કહેવાય છે ને કે હાથીના દાંત દેખાડવાના અલગ હોય અને ચાવવાના અલગ. બસ સાગર, અહીંયા મારા ભાભીનું પણ કંઈક આવું જ લાગે છે મને. જે મારા ભાભી બહાર દેખાય છે ને એવા હકીકતમાં છે નહીં, અને જેવા હકીકતમાં છે ને એવા બધા સાથે રહેતા નથી. સાગર તું સમજવાની કોશિશ કર. જો ભાઈ, હું તો સમજેલો જ છું. કદાચ અત્યાર સુધી અંધારામાં હતો, પણ આજે સાચી હકીકત મારી સામે આવી ગઈ છે અને મને બધું સમજાઈ રહ્યું છે કે મારી સાથે કેટલું ખોટું થઈ રહ્યું છે. જે ભાભીને મેં મારા મનમાં એવડું મોટું સ્થાન આપ્યું અને એણે મને રાય રાય જેવો કરી નાખ્યો. એવું કાંઈ નથી, આ બધું તારા મનમાં ભર્યું છે, સમજો. પણ કાંઈ નહીં, હવે એની બીજે વાત હાલતી હોય ને કદાચ એના બીજે લગ્ન થઈ જાય તો એની કરતાં સારી છોકરી આપણે ગોતશું. ના, મેં મારા ભાભીને પણ કીધું છે ને તમને પણ કહું છું ભાઈ કે આ ઘરમાં જો કોઈ મારી પત્નીના રૂપમાં અને આ ઘરની વહુના રૂપમાં કોઈ આવશે ને તો એ હેતલ જ હશે, આ બીજું કોઈ નહીં. આ તારી ખોટી જીદ કહેવાય હો. હું જીદ નથી કરતો ભાઈ, મારી વાત તમારી પાસે રાખું છું. જો જીદ કરીશ ને તો ઘરમાં શુંનું શું થઈ જશે. સો મારી વાત સાંભળ તું. કિસ્મતમાં હોય ને એની હારે લગ્ન થાય.
આવી રીતે ખોટી રીતે કંઈ ન કરાય. કિસ્મતમાં હોય ને તો પણ ભાભી જેવા અમુક શખ્સો એવા હોય છે ને કે તમારી કિસ્મતને પણ પલટાવી દે છે. તમારા ભાગમાં જો લાડુ આવતો પણ હોય ને તો એને પણ તમારા ભાગમાંથી છીનવી લઈને એવા છે. બસ સાગર, હવે આગળ એક શબ્દ નહીં બોલતો. ભાઈ તમારો અવાજ મોટો કરવાથી એનો મતલબ એ નથી થઈ જતો કે ભાભી સાચા છે અને હું ખોટો છું. જે સાચું છે, જે હકીકત છે ને એ જ તમારી સમક્ષ રાખી રહ્યો છું. પણ આ ખોટું કહેવાય, સમજો તું? હા હા, હમણાં એવી વાત હોત કે હેતલ તને પ્રેમ કરતી હોત ને તું હેતલને પ્રેમ કરતો હોત તો વાત અલગ છે. બાકી તું આવી રીતે કંઈક મારે એની હારે જ લગ્ન કરવા છે, હજી આ વાત હેતલને ન ખબર હોય તો પછી એ તો ખોટું જ કહેવાય ને. હા, તો હવે એક વાત મને જણાવો ને ભાઈ. ચાલો માની લીધું કે ભાભીએ કદાચ હેતલ સાથે વાત પણ કરી હશે અને હેતલે સામું આવો અભિપ્રાય પણ આપ્યો હશે, ઉત્તર આપ્યો હશે, તો મેં મારા ભાભી પાસે હેતલનો નંબર માંગ્યો હતો. કીધું હતું કે મારે એકવાર હેતલ સાથે વાત કરવી છે. તો મારા ભાભી એ નંબર આપવાની ના કેમ પાડી દીધી? નાશ પાડી જો દે. જો એના મનમાં પાપ ન હોત ને તો એણે મને સામેથી નંબર આપ્યો હોત. પણ મારા ભાભીના મનમાં પાપ છે ને એટલા માટે જ એણે મને નંબર નથી આપ્યો અને મારું શક પણ ત્યાં થવા દેવા નથી માંગતો. એવું કાંઈ નથી. પછી તારા મનમાં જે હોય એ. હવે તું અહીંયા મારી હારે આવી વાત કરશો, હા, નંબર આપ્યો હોય તારા ભાભીએ તો હેતલ હારે તું કેમ વાત કરી? વાહ, જાણે હું તો સૌ પાગલ છું, ગાંડો છું, મને કઈ ખબર નથી પડતી કે કોની સાથે કેવી રીતે વાત કરવી જોઈએ. એક તો ભૂલ પોતામાં છે અને વાત બીજાના ઉપર નાખવો છે. હા, એવો કંટાળો આવે છે. આ વાતાવરણ એવું છે ને તેમ તે શું રસોઈ બનાવી અને શું ન બનાવવી. હવે મહા દીકરીને ખાવાનું જીરી કેવું અને જંજાળ જાજી. આ છોકરી પણ મારી ખબર નહીં રસોઈ કરવાના ટાઈમે કોઈ દિવસ ઘરમાં ન હોય. શું એકલા એકલા બકબક કરો છો? આ એ જ આ નસીબને રોઉં છું. હું એમ કહું છું કે રસોઈનો ટાઈમ થાય તો તને તકલીફ પડે છે ઘરમાં ટાટિયા રાખતા? પડે છે. ક્યાં ગઈ હતી? તમારો આ બકબકિયો સ્વભાવ છે ને મને જરાય નથી ગમતો. એ તો છે ને આ મમ્મી બકબક કરે છે. આ સાસરે જાશો ને જ્યારે સાસુ બોલશે ને ત્યારે ખબર પડશે. એની કરતા માં કહેતી હતી ને ઈ બધું બરાબર હતું. મમ્મી એ બધું છોડો, મારે તમને એક વાત કરવી છે. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. અરે તું વાત- ખાલી સાંભળ કે વાતાવરણ અત્યારે ઠંડુ છે તો તારે આજે ગરમ ગરમ ખીચું બનાવવાનું છે. વાંધો નહીં, બનાવી નાખીશ. હો, આવડશે? શીખવાડશો ને તમે? ખીચામાં લોટ છે ન હોય? ચોખ્ખા ચણા શેનો હોય? ચણાનો લોટ હોય. હા, તારા માસીના ઘરમાં કોણ ચણાના લોટથી ખીચું બનાવે? હે? તો શેનો હોય? ઘઉંનો? હે ભગવાન, આ સાસરે જશે ને બધું મારે સાંભળવું પડશે કે તારી માએ કઈ શીખવાડ્યું નથી, તારી માએ કઈ શીખવાડ્યું નથી. હું કોણ ને કેટલું સાંભળીશ રોજ. મમ્મી પતી ગયું તમારું તો હું વાત કરું. હું આપણે હા મીરાનો કોલ આવ્યો હતો ને આપણે એવું કેવડાવ્યું ને હા કે મારી સગાઈનું બીજે વાત ચાલે છે. હા. એ લોકો જવાબ આપે પછી અમે લોકો તમને જવાબ આપીએ. તો એ વાતને લઈને મીરાનો દિયર મીરા સાથે કાલનો ઝઘડો કરે છે અને અશોક જીજુ પણ મીરાને જ બ્લેમ કરે છે કે તારે જ આ લગ્ન કરવા નથી, તું જ મતલબ કે આ લગ્ન કરાવવા નથી ઈચ્છતી. આ આજકાલના છોકરાઓને ખબર નહીં આ કેવું વર્તન કરે ઘરમાં. કઈ સમજ નથી પડતી કેવા વિચારો ધરાવે છે એ લોકો. સાચી વાત છે મમ્મી તમારી. મને તો એ નથી સમજાતું કે મારા લીધે બિચારી મીરા કેટલી હેરાન થાય છે અને આવો સ્વભાવ. અરે પણ એવું કરતો હોય એનો દિયર તો પછી સીધી તારી હારે વાત કરાવી દેવાય ને એટલે કામ પતે. પણ શું કરવા વાત તો કરાવવાની? કદાચ સાગરને એવું થતું હશે કે મારી ભાભી આ તારી સાથે લગ્ન નહીં કરાવવા માંગતા હોય એટલે એવું કરતી હશે. જો મમ્મી એવું હોય ને તો મીરા વાત જ ન કરે અને એને પણ ખબર છે કે હા. મીરાએ મને અહીંયા વાત કરી છે તો પછી સાગરને આવું કરવું એ યોગ્ય નથી. અને એમના ઘરે કોઈ નહીં કાંઈ કહેતું હોય. બધા જ ઘરના સભ્યો બધાને કહેતા જ હોય, રોકટોક કરતા જ હોય, પણ અત્યારની ખાણીપીણી જેવી થઈ ગઈ છે તો વિચારો એવા જ થઈ જાય ને. તમને છે ને ગમે તે વાત કરીએ ખાવા પીવાનું પહેલા લાવો છો. હા તો એવું જ હોય. આ તમારી અત્યારની જનરેશન નકરું બહારનું ખાય એટલે તામસી મગજ થાય. કાંઈ સહન કરી શકતું નથી. એક શબ્દ બોલે તો
ફટ દઈને મગજ ગરમ થઈ જાય છે. આ અમારા જમાનામાં ભલે શાક રોટલા ખાતા પણ આવા મગજ તો હતા જ નહીં કોઈના. પણ હવે બિચારી મીરા હેરાન થાય એનું શું કરવાનું? તમે જ મને કહો. આ એવું હોય ને તો મીરાને કહેજે કે મને મળી જાય. તમે શું વાત કરશો? હવે તારે હું બધી પંચાયત કરવાની કે હું મીરા સાથે શું વાત કરું શું નહીં? તારે તારી જ વહીવટ કરવાનો, બરાબર? તારી પંચાયત કરવાની, મારી યાર કોઈ પંચાયત કરવાની નહીં કે હું એની શું વાત કરીશ. એક તો બિચારી હેરાન થાય છે અને ઉપરથી તમે શું વાત કરો શું ન કરો એ પ્રમાણે ડબલ. એ બધું તારા લીધે થતું હશે ને, કેમ કે તું વહીવટ કરતી હશે કાંઈક ત્યાં. પણ મમ્મી સિરિયસલી સાગરનો સ્વભાવ આવો હોય તો પછી આપણે એમની સાથે સગાઈ કરવામાં પણ વિચાર કરવો જ જોઈએ ને. આ મારી લાઈફ છે, કઈ રમત નથી કે રમકડું નથી કે ક્યાં જઈને પછી લાઈફ ટાઈમ હેરાન થાવ. પણ અત્યારે આટલું શું કામ વિચારે છે તું? વિચારવું તો આપણે વાત તો પહેલા એવી છે ને કે મામાના ઘરેથી જવાબ આવે, શું જવાબ આવે પછી વિચારવાનું છે ને કે મીરાના દેરને ત્યાં તારે લગ્ન કરવા, એની દેરાણી બનવી પછીની વાત છે ને. પણ પહેલું તો મેટર પતવા દે મારી બેન. મેટર પેલું પતવું હોય તો પતી જશે, પણ મને તો છે ને અમારી ફ્રેન્ડની ચિંતા થાય છે એટલા માટે તમને વાત કરું છું. હે પુત્રી, તારી માતાની વાત સાંભળ કે આ બધી વાત પછી કરજે. આ મીરાને એવું લાગે ને તો કહેજે કે મારી મમ્મી સાથે વાત કરી લઈ, અને સાગરની વાત રહી બીજી બાજુ. આપણે બધું વિચારશું પછી આગળ વધશું. એ સિવાય મારે તને ક્યાં પરણાવી છે કે તું આ બધી માથાકૂટ પાછી ઝંઝટ લઈને આવી છો અહીંયા? પણ હું એમ કહેતી હતી કે સારું તારું મારે કોઈ વાત ન સાંભળવી. તને કીધું ને એટલું તું રસોડામાં જઈને રસોઈ કરજા. સોરી હું નહીં બનાવું. કોણ જાણે ક્યારે આવશે? કોઈ દિવસ એક બૂમે તો એ આવે જ નહીં. બોલો મમ્મી, કેમ બોલાવ્યો હતો? કામ હતું કઈ? હા વસ્તુ લાવવાની છે? હા, કઈ વસ્તુ લાવવાની છે તો લઈ ના. આવી દઉં. વસ્તુ નથી લાવવાની. હા તો બોલો ને, શું કામ હતું? કેમ મને બોલાવ્યો? ગુસ્સો આવે છે મને તારા પર. લે બટ, મેં તમારી સાથે તો એવું કયું ગેરવર્તન કર્યું છે કે તમારું કામ ન કર્યું હોય કે તમને મારા પર ગુસ્સો આવે છે? જરૂરી નથી કે તે કંઈક મારું કામ ન કર્યું હોય, મારું કહ્યું ન માન્યું હોય અને મેં તને બોલાવ્યો હોય. પણ એટલા માટે બોલાવ્યો શું કામ તું તારી ભાભીને હેરાન કરે છે? સરસ, મતલબ આ વાત ઉડતી ઉડતી તમારા સુધી પણ પહોંચી જ ગઈ એમ ને? ઓછી જ જાય ને. જો મમ્મી, હું છે ને ભાભીને કોઈ હેરાન નથી કરતો, પણ સાચું કહું ને તો હકીકતમાં કોઈ હેરાન કરતું હોય ને તો એ મારા ભાભી મને હેરાન કરે છે. લ્યો, તને હેરાન કરે છે. ઉલટા ચોર કોટવાલ કો દાટે. મને ખબર પડી જ છે કે તું એને બહુ હેરાન કરે છે, એટલા માટે તો કારણ જાણવા માટે મેં તને અહીંયા બોલાવ્યો. અને હવે તું એના પર બધા આરોપ નાખે છે. હા તે નાખે જ ને. શું થયું? મેં મારા ભાભીને એમ કહ્યું હતું કે તમારી ફ્રેન્ડ છે હેતલ છે ને, એ મને પસંદ છે, તમે એની સાથે મારા સગપણની વાત કરો, મારા લગ્નની વાત કરો. તો એણે કોણ જાણે વાત કરી હોય કે ના કરી હોય, મને કહે છે કે મેં એની સાથે વાત કરી હતી અને એણે મને એવું કીધું કે હેતલની સગાઈની વાત બીજે ક્યાંક ચાલુ છે અને જ્યાં સુધી એ વાત ચાલુ છે ને ત્યાં સુધી મારી વાત આગળ વધે એમ નથી. તો મેં એને સમજાવ્યા કે હજી વાત ચાલુ છે ને નક્કી તો નથી થઈ ગયું ને, તો એ વાત ચાલુ હોય તો બંધ પણ થઈ શકે, મારી વાત આગળ પણ ચાલી શકે. તો નહીં, મારી સાથે ઝઘડો કરવા લાગ્યા. મને તો એવું જ લાગે છે કે મારી સગાઈ હેતલ સાથે થાય ને એવું ભાભી ઈચ્છતા જ નથી. એક વાત કહું સાગર, આપણા નસીબમાં જે પણ કોઈ હોય ને તો એ આવી જ જાય છે. હા, થોડીક કસોટી થાય, થોડીક આપણી પરીક્ષા થાય, પણ આવે તો ખરી જ. પણ જો એ આપણા નસીબમાં નથી તો ઉપરથી નીચે સુધી તમે પછડાવ ને તો પણ તમે એને મેળવી નથી શકતા. એટલે આમાં તારી ભાભીને કાંઈ વાંધો ન હોઈ શકે. અને બીજી વાત, હેતલની વાત ક્યાંક ચાલે છે ને તો ચાલવા દે ને, ત્યાંથી એકવાર જવાબ તો આવવા દે. એનો જવાબ જો ના આવશે તો તું છે જ, અને એનો જવાબ ત્યાંથી હા આવી ગયો તો તું એને ભૂલી જજે. આપણે જબરજસ્તી તો કોઈના પર ન કરી શકીએ ને બેટા. જો બા, રહી વાત હા કે નાની તો હજી નક્કી નથી થયું, માત્ર વાત ચાલી છે. અને એક વ્યક્તિ સાથે બીજા વ્યક્તિની વાત શું ના ચાલી શકે એક સાથે? અને હું ખાલી વાત કરવાની વાત કરું છું. હા. અને રહી વાત મારા ભાભીની, માન્યું કે જો નસીબમાં ના હોય ને તો તમને ના મળી શકે,
પણ ઘરવાળાનો પૂરો સપોર્ટ તો હોવો જ જોઈએ. જો ઘરવાળા તમારા પગ ખેંચતા હોય ને તો કદાચ તે તમારા નસીબમાં આવવાનું હોય ને તો પણ ખસી જાય. ત્યાં જ તું ખોટો પડે છે, સાવ ખોટો પડે છે. બે ચાર જગ્યાએ વાત ચલાવવાથી માની લે કે પેલી જગ્યાએથી પણ હા આવે અને આ બાજુ તારા તરફથી પણ હા આવે તો એ વ્યક્તિ મૂંઝાય નહીં. એક જવાબ આવી જવા દે ને. એને માટે કંઈ આખી જિંદગી નહીં જોઈએ. થોડાક કલાકોમાં કે એકાદ બે દિવસમાં એનો જવાબ આવી જશે, પછી તારી વાત ચલાવીએ ને. જો બા, મારે છે ને એવી કોઈ વાત સાંભળવી નથી. હકીકતમાં કહું ને તો હું જે વિચારું છું ને એ જ સાચું છે. નહીં તો તમે જ કહો ને. મેં તો ભાભીને ત્યાં સુધી કીધું કે જો એવું જ હોય, તમે સાચું જ બોલી રહ્યા હોય ને તો એકવાર તમારી ફ્રેન્ડનો નંબર મને આપી દો. હું એની સાથે પ્રેમથી વાત કરી લઉં છું. તો ભાભીએ મને નંબર પણ ના આપ્યો. ન આપે, હું જ કહું છું, ન આપે. છોકરીની જાત છે. એકવાર તું એની સાથે વાતચીત કરવા માંડીશ ને પછી એ છોકરી તારાથી ઇરિટેટ થઈ જશે, તારાથી એ કંટાળી જશે. મારે કઈ રોજ નથી વાત કરવી, મારે એકવાર વાત કરવી હતી પણ નહીં, એણે નંબર ના આપ્યો કારણ કે એના પેટમાં પાપ હતું. ના ના, એવું કાંઈ નહોતું. ચિંતા નહીં કર. જો એ તારા નસીબમાં હશે તો ક્યાંય નહીં જાય, અને નસીબમાં નહીં હોય ને તો તું ગમે એટલું ઈચ્છીશ તો એ અહીંયા નહીં આવે. જો બા, એટલે તું હવે થોડીક રાહ જોવે તો વધારે સારું. જો મમ્મી, હું નસીબમાં નથી માનતો, હું મહેનતમાં માનું છું. કદાચ ને ગમે એવું થઈ જાય પણ હેતલ આ ઘરની વહુ બનીને જ રહેશે. હા. અને એ માટે મારે ગમે તે કરવું પડશે ને એ કરવા માટે હું તૈયાર છું. અશોક પણ ક્યારે આવશે કઈ ખબર નથી પડતી. કેટલા વાગી ગયા છે? મીરા, ક્યાં હતા તમે? ક્યારની રાહ જોઈને ઊભી છું અહીંયા. અરે આજ થોડુંક ઓફિસે વધારે કામ હતું તો મોડું થયું. હા તો ફોન તો રિસીવ કરી લેવાય ને. કેટલા ફોન કર્યા મેં? હા, ફોન તારા આવતા હતા પણ ચાલુ ગાડી હતો ને એટલે. તમારા પુરુષોનો વાંધો જ આ છે. જ્યારે ઘરેથી કોઈ ફોન કરે ને સ્પેશિયલી પોતાની પત્ની તો ફોન રિસીવ નહીં કરે. જાણે અમે છે ને તમને કઈ કહી દેવાના હોઈએ. અરે એવું નહોતું. એવું નહોતું તો શું? ચિંતા થતી હોય ને કે ક્યાં હશે, શું કરતા હશે. અરે પણ ટ્રાફિક જ એટલી હતી, સમજે તું. ટ્રાફિક હોય ને તો પણ મારા સાઈડમાં ઊભી રાખીને એક જવાબ આપી જ દે કે આવું છું ઘરે. ભૂલ થઈ ગઈ, સોરી. બસ છેલ્લે તો એ જ કહેવાનું હોય ને કે ભૂલ થઈ ગઈ, સોરી એમ. હા, આજે પણ તારો આવો મૂડ છે. આજ તો ક્યાંક સાગરે તારી હારે ઝઘડો નથી કર્યો ને? તમને લાગે છે કે ઝઘડો ન કર્યો હોય? રોજનું છે. આ જ્યારથી હેતલની વાત આ ઘરમાં નીકળી છે ને ત્યારથી સાગરભાઈને રોજે ઝઘડો કરવા જોઈએ છે મારી સાથે. ખબર નથી પડતી કે શું કરવું જોઈએ. આજે ફરીવાર ઝઘડો કર્યો. શું કહેતો તો આજે? એ જ કે તમે જો મારા લગ્ન ત્યાં નહીં કરાવો ને હા, તો હું તમને આ ઘરમાંથી કાઢી મૂકીશ. એવું તને એવું બોલ્યો? હા, મને એવું કહ્યું કે જો મારા અને હેતલના લગ્ન નહીં થાય ને તો તમને આ ઘરની બહાર કાઢી મૂકતા મને જરાય વાર નહીં લાગે. ધક્કા મારીને ઘરની બહાર કાઢીશ. હવે આ સાગરનું તો કંઈક કરવું જ પડશે, નહીંતર ખબર નહીં શું શું કરી બેસે. અને અશોક, મારી વાત સાંભળ. હવે છે ને હું જ એને થોડોક ગુસ્સામાં કહી દઉં એટલે આ વાત જ પતે. તે દિવસે પણ મેં એટલો સમજાવ્યો હતો પણ એ એકનો બે નો છો. તમને ખબર છે ને કે મને કોઈ દુઃખ નથી કે સાગરભાઈની સગાઈ ત્યાં થાય કે બીજે થાય. હું પણ ઈચ્છું છું કે હેતલ મારી દેરાણી બનીને આ ઘરમાં આવે કારણ કે છોકરી સારી છે, એના મમ્મી બહુ સારા છે. પણ હવે તે દિવસે એની વાત કે બીજે ચાલતી હતી તો મેં સાચી જ વાત કરીને એમાં પણ આટલા બધા ગુસ્સે થઈ ગયા છે સાગરભાઈ. હા, એના મનમાં એવું ગુસ્સું કરી ગયું છે કે આ મારા ભાભી છે ને એ જ આ સગાઈ નથી કરાવવા માંગતા, સમજી તું? અને હેતલને આ ઘરમાં નથી લાવવા માંગતા. હા, તો હવે શું કરવાનું? હવે કરવાનું શું હોય? હું તો કહું છું કે સાગરનો હાથ પકડીને હેતલ પાસે લઈ જાઓ અને પૂછી જો તારે લગ્ન કરવા છે કે નહીં. બસ એવી રીતે કરીશું ને તો આપણા જ ઘરની ઇજ્જત ઓછી થઈ જશે. રહેવા દો, સાગરભાઈ નથી સમજતા પણ આપણે તો સમજીએ છીએ ને. સમાજ કુટુંબમાં રહેવાનું છે આપણે. લોકો શું વાતો કરશે કાલ સવારે ખબર છે? એ વાત તારી સાચી, લોકો ન કરવાની વાતો કરશે પણ આ આવી આવી ધમકી મારે છે એ થોડું હાલે કાંઈ. આજ ખાલી ધમકી મારી છે અને કાલે કદાચ સોસાયટીના વસાળે તને લઈ જઈને કીધું હોય કે આજ પછી ઘરે નહીં આવતા. હા, એ વિચાર કર્યો છે તે? નહીં,
મેં વિચાર નથી કર્યો, પણ હવે વિચારવું પડશે. કારણ કે દિવસે ને દિવસે પરિસ્થિતિ બગડતી જાય છે. જે સાગરભાઈ મને પૂછ્યા વગર પાણી નહોતા પીતા ને, આજે મારી સામે બોલે છે અને જેવું ન કરતે એવું બોલે છે. તો હવે સાગરને સીધો કરવો પડશે. જોવો અશોક, હા હું નથી ઈચ્છતી કે તમે બંને ભાઈઓ ઝઘડો કરો. મારો આવો કોઈ ઈરાદો નથી અરે કે તમારા બંને ભાઈઓની વચ્ચે કોઈ પણ જાતનો ઝઘડો થાય. પ્લીઝ. હું બધુંય જાણું છું કે આમાં તારો કાંઈ વાંક નથી, સમજી તું? એટલે તારે કાંઈ ઉપાધિ નથી કરવાની જરૂર. હા, ફાવે એમ તને ધમકી મારે એ થોડું હું કાંઈ સલાવી લઉં, સમજી તું? અને હું બાને એ વાત કરે, તું ચિંતા કાંઈ નહીં કરતી. હજી બાને તો કાંઈ ખબર નહીં હોય ને. મેં કોઈને કંઈ વાત નથી કરી. હું તો ઈચ્છતી પણ નથી કે હું કોઈને આવી કંઈ વાત કરું. કારણ કે ઘરની વાત જ્યાં સુધી ઘરમાં રહીને તો વધારે સારું. આપણે એક વ્યક્તિને કહેશું, એ બે વ્યક્તિને કહેશે, એ બે વ્યક્તિ 20 વ્યક્તિઓને કહેશે અને ધીમે ધીમે આ વાતમાંથી એક મુદ્દો થઈ જશે. અને આમ ને આમ જો ચાલશે ને, અને આપણા સગા સંબંધીમાં ખબર પડશે, મારા દોસ્તારમાં ખબર પડશે, તો બીજી જગ્યાએ ક્યાંક વાત ચલાવી હોય ને તો પણ આપણે ચલાવી નહીં શકીએ. ખબર પડી જાય કે સાગરનો સ્વભાવ આવો છે. આવો સાચી વાત છે. આ એમના મગજમાં ભૂસું ક્યાંથી કર્યું એ તો ખબર નથી, પણ જે એ મને લઈને વિચારી રહ્યા છે ને એ તદ્દન ખોટું છે. એ જેવું વિચારે છે એવી હું છું જ નહીં. મને શું વાંધો છે, એમના લગ્ન જ્યાં થવા હોય ત્યાં થાય. મને નહીં પોસાય તો હું નોખી થઈ જઈશ. બરાબર છે તારી વાત, પણ હવે જ્યાં સુધી આના મગજમાંથી આ વાતનું ઘૂસું નહીં જાય ને ત્યાં સુધી તો ખબર નહીં શું થાય. કંઈ નહીં, ચિંતા ન કરો ને પ્લીઝ. તમે એમને કંઈ નહીં કહેતા. એવું લાગે ને તો કઈ નહીં કહેતા એટલે? હા, હું તો એને કહી દેવાનો છું બસ. મમ્મી, શું છે? ફોન મેલશો? કેમ? વાત કરવી છે ને. કેમ તું જ્યારે મોબાઈલ મંત્રે છો ત્યારે હું તને કહું છું કઈ? મમ્મી, પણ હું તમારી જેમ આટલો બધો મોબાઈલ તો નથી જ મંતરતી. હવે તે ક્યારે મારા હાથમાં મોબાઈલ જોયા? પહેલી વખત મોબાઈલ લીધો અને તે શીખવાડ્યું છે કેવી રીતના અંદર સમાચાર જોવા. એ તમને બીજું પણ શીખવાડ્યું છે, એ આવડી ગયું? શું પાસવર્ડ નાખતા આવડે છે? આંકડા યાદ રહે છે? હા આવડે છે. શું છે? એ તને શું કામ ખબર હવે? યાદ છે તો મોબાઈલ ખુલી ગયો છે, હવે પતી ગયું ને કામ. બોલ ને. મમ્મી, મારે મારે કાંઈ વાત સાંભળવી નથી. હું આ સમાચાર જોતી હતી ની બરાબર જ છે. મમ્મી, મને એક વાત કહેશો તમે? હું હા, દુનિયામાં લોકો કેમ અલગ અલગ ટાઈપના હોય છે? તો મતલબ એમ કે અમુક લોકો છે ને બહુ સારા વ્યક્તિઓ હોય છે અને અમુક લોકો કેમ એટલા બધા ખરાબ હોય છે? સારા વ્યક્તિ ખરાબ વ્યક્તિ એટલે હું કહેવા માંગે છે તું? કહેવા એટલું માંગુ છું, માનો કે તમારો ને મારો સ્વભાવ, હા. હું કેટલી સરળ, સીધી અને સાદી છોકરી છું હા. અને તમે કેટલા તેડા સ્વભાવના છો. તને હું તેડી સ્વભાવની ક્યાં લાગી? અને મેં તને ક્યાં હેરાન કરી? આમ જો ગામની માં છોકરીઓને એક સેકન્ડ સુધી બહાર ન જવા દે, આ નજરની સામે ને સામે રાખે છે. હવે તું આખો દિવસ મિરકીને એને ફરતી હોય, એના ઘરે જ બેસતી હોય. મેં તને ક્યારે કીધું છે કે ન જાય એમ? પણ મારી વાતે ક્યારેય સાંભળી છે સીધા મોઢે તમે? સાંભળું ને, બોલ ને. હું કહેવા માંગીશ? મીરા અને અશોક જીજુ વચ્ચેનો ઝઘડો વધી ગયો છે, હદથી વધારે થઈ ગયો છે. એટલે અત્યાર સુધી આપણે વાતને રાળી ટાળી દેતા હતા કે ઇટ્સ ઓકે, ચલો થઈ જશે. પણ હવે એ લોકોનો ઝઘડો બહુ વધારે વધી ગયો છે. હેતલ, મને આ વાત નથી સમજાતી બેટા કે આ સાગરનો સ્વભાવ એટલે કે આ મીરાના દેરનો સ્વભાવ આવો કેમ હશે કે આટલો ઝઘડો કરવાથી શું ફાયદો થશે એ લોકોના મને એ જ ઘરમાં? નથી સમજાતું. ઝઘડો કરવાથી, ઝઘડો કરાવવાથી, અને મીરા તો એની સગી ભાભી છે, એના પર કેવો આક્ષેપ નાખ્યો છે એણે કે તમે જ નથી ઈચ્છતા કે મારા મેરેજ હેતલ સાથે થાય. પણ એણે એ નથી જોયું આપણે લોકો શું કહીએ છીએ, આપણી સાથે શું વાતચીત થઈ છે, એ લોકોએ કંઈ જ નથી જાણ્યું. તને એવું નથી લાગતું કે હદથી વધારે તારી બેનપણી મીરાને એનો દેર હેરાન કરતો હોય? હું તમને એ જ કહેવા આવી છું કે હવે તો ઝઘડો એટલી હદે વધી ગયો છે કે જ્યાં સુધી સાંભળ્યું છે ને ત્યાં સુધી મીરા એમના મમ્મીના ઘરે જવાની હતી. શું? હા મમ્મી, એટલે જ તો હું તમને કહું છું કે તમે ત્યાં જાઓ અને
એમના ઘરે જઈને વાતચીત કરો. આ વાત તો બેટા સિરિયસ લાગે છે. મમ્મી લાગે છે કે તું કહે છે ને કે મીરાના ઘરે જઈને મીરા સાથે આ બાબતે વાત કરું? આ જબરજસ્તીના સગપણ કરવા માટે ઝઘડો કરવાનો? હું એ જ કહું છું, સગપણ તો આપણા સ્વભાવથી થાય છે અને આપણે ઘરમાં જ જો આવી રીતના ઝઘડા કરતા હોઈએ અને જ્યાં સગપણ કરવાનું હોય ત્યાં ખબર પડે. હવે આપણને જ સાગરની બધી ખબર પડી ગઈ છે તો આપણે સાગર મતલબ કે તમે મને સાગર વેરે દેશો? ક્યારેય નહીં. કારણ કે અત્યારથી જો છોકરાનો સ્વભાવ આવો હોય ને તો મને નથી લાગતું કે તારું સગપણ એ ઘરમાં કરાય. અને હું પણ જવા નથી કેમ કે જ્યારે તે પહેલી વાર વાત કરી ને ત્યારે મને બહુ આનંદ હતો કે બંને બહેનપણીઓ વચ્ચે સારું બને છે અને મીરા એ ઘરમાં ખુશ છે. એટલા માટે જો તું એ ઘરમાં લગ્ન કરીને જાય ને તો તું પણ ખુશ રહે. એ ઘરમાં બધાનો સ્વભાવ સારો છે સિવાય સાગર. આ સાગરે જ બધો બખેડો ઊભો કર્યો છે. જ્યારથી મીરાનો મને ફોન આવ્યો છે ને ત્યારથી મીરાએ ધરાઈને ધાન પણ નથી ખાધું. એટલે મમ્મી પ્લીઝ તમે એમના ઘરે જઈને જે કંઈ પણ વાત થતી હોય ને એનું સોલ્યુશન લાવી આપ. બેટા હેતલ, ચિંતા ન કર. હું અત્યારે ને અત્યારે મીરાના ઘરે જાઉં છું અને આ વાતનું સોલ્યુશન લાવું છું. આંટી આવો. હા, જય શ્રી કૃષ્ણ. બેસો. વ્યવસ્થિત પહોંચી ગયા ને? હા. મીરા, હેતલ પાસેથી કંઈક વાત જાણવા મળી છે. એ વાતની રજૂઆત કરવા આવી છું. આ બધું તમારા ઘરમાં શું ચાલી રહ્યું છે બેટા? હું જાણું છું કે તું અને મારી દીકરી હેતલ ખૂબ સારા મિત્રો છો. એનો મતલબ એવો તો નથી ને કે મારી હેતલના લીધે તારે આ ઘરમાં બધાની જેમ તેમ શબ્દ સાંભળવા પડે, બધાની આવી વાતો સાંભળવી પડે? તો શું કરીએ આંટી? સાગરભાઈને મનાવીને કંટાળી ગઈ. કેટલી વખત કીધું કે તમે જેવું વિચારો છો એવું કાંઈ ચાલી જ નથી રહ્યું, પણ એ માનવા માટે તૈયાર જ નથી. આંટી, હા, જો મને નથી ખબર કે આ વાત કેટલી વેલિડ છે અને કેટલી નથી, પણ એટલું જરૂર કહીશ કે હું નિર્દોષ છું. મારો કોઈ વાંક નથી. જાણું છું મીરા કે તારો કોઈ વાંક નથી, પણ બેટા હા નજેવી બાબતમાં તું અને તારો દેર આટલો મોટો ઝઘડો કરે એ સારું પણ ન લાગે ને? તને એવું નથી લાગતું કે આ બધું તમારા ઘરમાં ખોટું થઈ રહ્યું છે? પ્રેમના સંબંધ અને હા જબરજસ્તીના સંબંધ બંનેમાં ઘણો બધો ફરક હોય છે. હા, એકદમ સાચી વાત છે તમારી, પણ શું કરીએ? આ લોકોના આંખે એવા પાટા બંધાઈ જાય છે ને કે કાંઈ સાંભળવા કે સમજવા રાજી જ નથી હોતા. કોને કહેવું, કોને સમજાવવા એ ખબર નથી પડતી. તું ચિંતા કરમાં. મને હેતલે બધી જ વાત કરી દીધી છે. હવે તારે એ બાબતમાં બધું વિચારવાનું બંધ કરી દેવાનું છે. હું આ બધી વાતનું સોલ્યુશન લાવવા માંગુ છું, એટલા માટે જ અહીંયા આવી છું. અને આ બધી વાતની રજૂઆત હું તારા દેર સાગર સામે અને તારા ઘરવાળા અશોક સામે કરવા માંગુ છું. એટલે તું જરાય ચિંતા કરમાં દીકરા. જેવી મારી હેતલ છે એવી તું છો. જો મારી દીકરી હેતલ આવી હેરાન થતી હોત તો હું થોડી જોયા કરત? તો પછી તું આવી હેરાન થાય તો કેમ જોઈ શકું? તો તમે મારા ઘરે વાત કરશો? હા, હું બધાની સાથે વાત કરીશ અને આ વાતનો નિવાડો લાવીશ કે આવી રીતના સગપણ ન થાય. સગપણમાં પ્રેમ અને લાગણી જોઈએ, નહીં કે જબરજસ્તી. સમજુ છું આંટી, તમારી વાતને પણ સમજુ છું અને સાગરભાઈની વાતને પણ બરાબર સમજુ છું, પણ ખબર નહીં એમની આંખે કયા પાટા બંધાઈ ગયા છે કે મારી વાત સમજવા રાજી નથી. ખોટું મગજ પર સ્ટ્રેસ ન લે. હું બધી જ વાતનો નિવાડો લાવી દઈશ. હું બધી વાત આજે બધી ક્લિયર કરી દઉં છું. તું શાંતિથી આરામ કર, નકર તારી તબિયત ખરાબ થઈ જશે.
હિરલબેન, હા સાચું કહું ને, આ કોકડું ક્યાં ગૂંચવાયું છે અને ક્યાં એનો ઉકેલ આવશે એ મને કાંઈ ખબર જ નથી પડતી. અત્યાર સુધી તો મને મારી દશા અને દિશા બેવ ખબર હતી, પણ આ તો જેમ સમય જાય છે એમ હું અકળાયા કરું છું. તમે પણ આ- અકળાવો નહીં. હું બધી જ વાતનું સમાધાન લઈને આવી છું. આ રોજ રોજ તમારા ઘરમાં જે થઈ રહ્યું છે ને એ મને બધી જ વાતની જાણ છે. મારી દીકરી હેતલે બધું જ કહી દીધું છે. આ એટલા માટે જ આ વાત ક્લિયર કરવા આવી છું કે આજ પછી ક્યારેય આવી બધી તકલીફ તમારા ઘરમાં નહીં પડે. પણ તો તમે- કહો ને, શું રસ્તો છે કે આનો કંઈક ઉકેલ આવી જાય? આવી જશે ટૂંક સમયમાં આ વાતનો ઉકેલ આવી જશે અને એ વાતનો ઉકેલ હું લાવીશ. સૌ પ્રથમ પહેલાં તમે સાગરને બોલાવો અને એની સામે જ બધી વાત કરીશ. હા, સાગર, સાગર બેટા, સાગર. હા બાપ, બેસ બેટા. મહેમાન આવ્યા છે આપણા ઘરે. હા, કોણ છે? તું નહીં ઓળખે? તું નહીં ઓળખે મને એટલે મારો ઇન્ટ્રો હું તને સામેથી જ આપી દઉં છું. હા બોલો. બેટા, તું તારા મનમાં એટલો બધો સ્માર્ટ સમજે છે કે ઘરના વ્યક્તિ સાથે સભ્યતાથી વાત પણ નથી કરી શકતો. જો પહેલાં તો હું તમને સારી રીતે ઓળખતો પણ નથી અને તમે આ શું વાત કરી રહ્યા છો ને. હા, કહ્યું ને કે હું મારો ઇન્ટ્રો મારી સામેથી આપીશ, પણ મેં તને જે સવાલ પૂછ્યો એનો જવાબ તો પહેલા આપ. અરે પણ તમે કોણ છો કે તમે મારી સાથે આવી રીતે વાત કરો છો? એ જ છું કે જેના કારણે તે તારા ભાભી સાથે કેટલા દિવસથી જેમ ભાવે તેમ વર્તન કર્યું છે. ઓહ, સમજાણું. સમજી ગયો ને કોણ છું? મતલબ કે તમે હેતલના મમ્મી છો. એક્ઝેક્ટલી, હું હેતલની મમ્મી છું અને હેતલે મને બધી જ વાત કરી છે. શું જરૂર છે કે તારા મા સમાન ભાભી સાથે આવું વર્તન કરવાની? જણાવીશ. એટલે તમે કહેવા શું માંગો છો? જો તમે જે કહેવા માંગો છો ને એ ક્લિયરલી મને સમજાતું નથી. સમજી જઈશ સાગર. હું જે પણ વાત કરીશ ને એના પરથી તું બધું સમજી જઈશ. હું એમ કહું છું કે તારી ભાભી જે કહેતી હતી કે મારી હેતલનું બીજે સગપણની વાત ચાલે છે, એ વાત રાઈટ છે. તને એવું થતું હતું કે તારા લગ્ન મારી દીકરી સાથે ન થાય એટલા માટે તારી ભાભી આવી વાત કરી રહી છે. હા, મને તો એવું જ હતું, પણ શું હકીકતમાં હેતલની સગાઈની વાત બીજે થઈ રહી છે? હા, થઈ રહી હતી, પણ અમને એ છોકરો પસંદ ન આવ્યો એટલા માટે હેતલની સગાઈની વાત અમે ત્યાં ને ત્યાં પોસ્ટપોન રાખી હતી. હા તો હવે તો કોઈ બીજા છોકરા સાથે હેતલની વાત નથી થઈ રહી, તો જો મારે મારા મોઢે આ વાત ના કરવી જોઈએ, પણ હવે તો હેતલની વાત મારી સાથે થઈ શકે છે. બિલકુલ નહીં, પણ કેમ? કારણ કે હું મારી દીકરીના લગ્ન એવું નથી ઈચ્છતી કે એવા ઘરમાં થાય કે જે છોકરાનો સ્વભાવ એકદમ વાહિયાત હોય અને જેને વડીલો સાથે કેવી રીતે વાત કરી, ઘરમાં કેવી રીતે વર્તન કરવું એનું ભાન ન હોય. જો હું ઈચ્છતી હતી કે મારી દીકરી એની બેનપણી સાથે ખૂબ બને છે તો એના દેર સાથે લગ્ન કરાવો, પણ હવે બિલકુલ નથી ઈચ્છતી કે તારી સાથે મારી દીકરીના લગ્ન થાય. હું તારા મમ્મીની રિસ્પેક્ટ કરું છું, તારા ભાભીની રિસ્પેક્ટ કરું છું, તારા ભાઈની, પણ તારી સેજ પણ નહીં. એટલે આ વાત ક્લિયર કરી દઉં છું કે જે તારી ભાભીએ વાત કરી હતી કે મારી દીકરીની વાત બીજે ચાલતી હતી એ વાત સાચી છે અને એ વાત પણ સાચી છે કે એ જગ્યાએ સગપણની વાત આગળ નથી વધી અને તારી સાથે પણ લગ્ન કરવામાં નહીં આવી મારી દીકરીના. એટલે મહેરબાની કરીને આજ પછી મીરા સાથે કોઈ એવું વર્તન ન કરતો કે મીરાને નીચા જોયા જેવું થાય કે તારા મમ્મીને પણ. જો આંટી, જે થયું એ મારી ગેરસમજ હતી. મને નહોતી ખબર કે હકીકતમાં મારા ભાભી જે પણ કાંઈ કરી રહ્યા છે એ બધું સાચું છે. જુઓ, એ બદલ હું મારી જાતને ખૂબ શરમ અનુભવું છું. એ જે હોય તે બેન, આટલી વાત કરવા આવી હતી અને વધારે બોલાઈ ગઈ હોય તો મને માફ કરજો. જય શ્રી કૃષ્ણ. જો આંટી, પ્લીઝ આવું ના કરો તમે. અરે
હવે હું આવ્યો છો? શું થયું ભાભીને? આ તારી બળેતરામાં માંદી પડી ગઈ છે. બીપી લો થઈ ગઈ છે આખોથી. બસ તારા નામની જ બળેતરા. હવે તને નિરાશ થઈ ને? હે? માનું છું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મારી આ સમાન ભાભી ઉપર મેં બહુ ખોટા આરોપો નાખ્યા. જેણે કોઈ દિવસ મારું ખોટું કર્યું તો શું, ખોટું વિચાર્યું પણ નથી. એને જો ખોટા સાબિત કરવા માટે લાગ્યો હતો. પણ સાચું કહું ને ભાઈ, તો આજે મને હકીકતની જાણ થઈ ગઈ છે. હકીકતની? મારા ભાભી સાચા હતા અને હું ખોટો. તને હકીકતની જાણ થઈ? મને તો બહુ નવાઈ લાગે છે. હા, આવા શબ્દો તારા મોઢે આવે છે? હા હા ભાઈ, સાચું કહું છું. આજે હેતલના મમ્મી ઘરે આવ્યા હતા. ઘરે આવીને એણે બધી જ વાત કરી. કીધું કે હકીકતમાં જ આ હેતલની સગાઈની વાત બીજે ચાલી રહી હતી અને મારા ભાભી જે પણ કાંઈ બોલી રહ્યા હતા ને એ બધું સાચું હતું. અત્યારે તો હેતલની જ્યાં બીજે સગાઈની વાત ચાલી રહી હતી ને ત્યાં તો ના પાડી દીધી. પણ એની સાથે સાથે અમારા વર્તનના લઈને મને પણ હેતલના મમ્મીએ ચોખ્ખી ના પાડી દીધી કે મારી સાથે પણ હેતલનું સગપણ નહીં થાય. ત્યારે જ મને ખબર પડી ગઈ કે મારી વાલી ભાભીએ પણ કંઈ કર્યું ને એ મારા સારા માટે જ કર્યું હતું. પણ હું જ મૂર્ખો સમજી ના શક્યો. બહુ હેરાન કર્યા છે મેં મારા ભાભીને, બહુ હેરાન કર્યા છે. હા, મેં તને એટલો સમજાવ્યો, એણે તને એટલો સમજાવ્યો, પણ તું તો એકનો બે નહોતો થતો. અને જો અત્યારે હાલત છો. કહેવાય છે ને કે જ્યારે વ્યક્તિની આંખની આડે નફરતની પટ્ટી બંધાઈ જાય છે ને પછી સામેવાળો વ્યક્તિ એને ગમે એટલી સચ્ચાઈ કહેવાની કોશિશ કરે ને પણ વ્યક્તિ સમજતો નથી. મારી સાથે પણ આવું જ બન્યું હતું. પણ ભાઈ, ભાભી સાથે એક વાત કરવા માંગુ છું. પણ અત્યારે તો ડૉક્ટરે કીધું છે કે 4-5 કલાક આરામ કરાવો. હજી હોસ્પિટલથી લઈને આવ્યો આવું છું. પણ એક વાત ભાભીને કહી દેજો ને. હા, હેતલના મમ્મી તો મને ચોખ્ખી ના પાડીને ગયા છે કે હેતલનું સગપણ મારી સાથે કોઈ સંજોગોમાં નહીં કરાવે. પણ સાચું કહું ને ભાઈ, તો હું હેતલને બહુ પ્રેમ કરું છું. મારી ઈચ્છા એવી છે કે હું હેતલ સાથે જ લગ્ન કરું. પ્લીઝ એકવાર મારા ભાભીને કહેજો ને કે મને માફ કરી દે અને મારા વતી એકવાર ફરીથી હેતલના મમ્મી સાથે વાત કરવાની કોશિશ કરે, એમને મનાવવાની કોશિશ કરે. કદાચ મારા ભાભીની વાત એ લોકો ટાળશે નહીં. કંઈ વાંધો નહીં, જાગે એટલે હું એને વાત કરી જોઈશ, સમજો. બાકી જો હવે આ વાત કરે અને ના પાડે તો પછી આનો મારી પાસે કાંઈ રસ્તો નથી. આ તને પહેલાં કહી દઉં છું. હા, વાંધો નહીં. જો એ લોકો ના પાડશે ને તો હું આજ પછી કોઈ દિવસ ભાભીને એ વાતના મીણા ટોણા પણ નહીં મારું અને બ્લેમ પણ નહીં કરું. ભલે, હવે તારી આંખ ખુલી ગઈ ને એ જ મોટી વાત છે. કંઈ વાંધો નહીં. હા, જાગે એટલે વાત કરું. શું કામ આવ્યા છો તમે બંને અમારા ઘરમાં? અને તારે તો
મારા ઘરમાં પગ મૂકવાનો નથી થતો. હિરલ આંટી, પૂરી વાત તો સાંભળી લો. શું સાંભળો મીરા, કે જે વ્યક્તિને પોતાની ભાભી એટલે કે મા સમાન ભાભી સાથે વાત કરવાનું ભાન ન હોય એવા વ્યક્તિને હું મારા ઘરમાં બેસાડું? જો તમે જેવું વિચારો છો એવું કાંઈ નથી. મારો દેર બહુ સારો માણસ છે. અને રહી વાત મિસઅન્ડરસ્ટેન્ડિંગની, તો એ તો બધાના ઘરમાં બધા સંબંધોમાં થતી હોય છે. ક્યારેક કોઈ સારું વિચારે તો ક્યારેક કોઈ ખોટું વિચારી લે. મીરા, તું ખૂબ પોળી પડે છે. તું અમુક લોકોને નહીં ઓળખી શકે. હા, બની શકે કે નહીં ઓળખતી હોય, પણ જેટલા ઓળખું છું ને એટલા અમારા સાગરભાઈ બહુ સારા છે. હેતલ, તું મારી ફ્રેન્ડ છે. તને એવું લાગે છે કે હું ક્યારે તને ખોટી જગ્યાએ લઈ જઈશ? ના મીરા, મને તો એવું નથી લાગતું. પણ આ સાગરનો સ્વભાવ જોઈને હું પણ મારી મમ્મીની વાત પર એગ્રી છું. કારણ કે તારા માટે હું ગમે તે કરવા ઈચ્છું છું, પણ મારી લાઈફ તો બરબાદ ના કરી શકું ને. તમે લોકો એ જોવો છો કે સાગર મારી સાથે ઝઘડો કરે છે, સાગર મને જેમ તેમ બોલે છે, પણ તમે લોકો એ ન જોયું કે એ શું કામ આવું કરે છે? તારા માટે હેતલ, એ તને પ્રેમ કરે છે, તારી સાથે સગાઈ કરવી છે, લગ્ન કરવા છે એટલા માટે. તો વિચાર કર, એ પ્રેમને એટલું માન આપે છે કે પ્રેમ માટે પોતાની ભાભી સામે થઈ ગયો છે. હા તો પણ બેટા, પ્રેમ એક તરફી ન થાય, પ્રેમ બે તરફી હોવો જોઈએ. જો સાગર એને પ્રેમ કરે તો હેતલ પણ સામે એ પ્રમાણે આગળ વધવું જોઈએ ને. હા, હું ક્યાં ના પાડું છું, અને કાયદેસર માંગુ લઈને જ આવ્યા છીએ અમે લોકો. અત્યાર સુધી જે થઈ ગયું એ બધું ભૂલી જાઓ. મારા દેરને હેતલ પસંદ છે, અને જો હેતલને પણ સાગર પસંદ હોય તો હું આ વાતને આગળ વધારવા માંગુ છું. સોરી મીરા, હું તને દીકરી તરીકે સ્થાન આપું છું એનો મતલબ એવો તો નથી ને તારા દેર સાથે મારી દીકરીનું સગપણ કરું. અને હું નથી ઈચ્છતી કે આવા ગરમ સ્વભાવના વ્યક્તિ સાથે હું મારી દીકરીના લગ્ન કરું અને આખી જિંદગી મારી દીકરી હેરાન થાય. સમજુ છું. તમે તમારી જગ્યાએ સાચા છો. તમે શું, તમારી જગ્યાએ કોઈ બીજું મા બાપ પણ હોય ને તો પણ પોતાના સંતાન પ્રત્યે આવું જ વિચારે. પણ જો, માનું છું મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મારી મા સમાન ભાભી ઉપર મેં બહુ ખોટો આરોપ નાખ્યો હતો. પણ કહેવાય છે ને કે અમુક સમય જ એવો હોય છે કે આપણને ના તો કંઈ સૂઝે છે અને ના તો કંઈ દેખાય છે. એ બદલ હું તમને તમારી માફી માંગુ છું. જો સાગર, આ બધી વાતો છે ને ત્યારે થોડીક ક્ષણ માટે તમને એમ થઈ ગયું કે હું મારો સ્વભાવ સુધારી દઈશ, પણ સ્વભાવ છે ને આપણે કેવી એમ નથી સુધરતો. અને તમે તો ગરમ મગજના છો એમ હેતલ કહે છે. તો જો ઘર ગરીબ હોય ને તો ચાલે, તો આપણે બધા ગમે એમ કરીને રહી શકવી. પણ જો ગરમ મગજ હોય અને એકબીજા સાથે ઝઘડા કરતા હોય એ ઘરમાં કેવી રીતે રહેવું, આખી જિંદગી કેવી રીતે કાઢી શકવી? અંકલ, કોઈ ઝઘડા નથી કરતું. હું અને સાગરભાઈ તો દેર ભોજાય નહીં, પણ મા દીકરાની જેમ રહીએ છીએ, સગા ભાઈ બહેનની જેમ રહીએ છીએ. મેં કહ્યું ને, એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ, એના પરથી આપણે કોઈ માણસનું તારણ ન કાઢી શકીએ. કદાચ ને લગ્ન પછી લગ્ન જીવનમાં કોઈ આવી જ ગેરસમજણ ઊભી થઈ તો મારી દીકરીને શું સમજવું? હું છું ને, તમે શું કામ ઉપાધિ કરો છો? આ બાજુ મારી બેસ્ટ ફ્રેન્ડ છે, તો આ બાજુ મારો લાડકો દિયર છે. હું પક્ષપાત ક્યારેય નહીં કરું, બંનેને સમજાવીને રાખીશ. અને મને વિશ્વાસ છે આંટી કે જ્યાં પ્રેમ હોય ને ત્યાં ઝઘડાઓ થતા હોય છે. અચૂક જ બે માણસની વચ્ચે ઝઘડો થાય છે, પણ સુલહ એટલી જ જલ્દી થઈ જાય છે. હેતલ, જો તને તારું ભવિષ્ય સાગર સાથે અને મારા પરિવારની સાથે સારું દેખાતું હોય તો તું નિર્ણય કરી શકે છે. સોરી, આ વાતમાં હું કે મારી દીકરી બેમાંથી એક પણ નિર્ણય નહીં લઈ શકીએ. હવે જે હા હેતલના મામા કહેશે ને એ જ થશે ઘરમાં. હા મામા, તમે કહેશો ને એ જ થશે. જો હેતલ, આ મીરા તારે બેસ્ટ ફ્રેન્ડ છે અને તું જ્યારે હોય ત્યારે એના વખાણ કરતી હોય, અને મીરાને હું ઓળખું છું ત્યાં સુધી એ સારું જ કરે, એ કોઈ દિવસ ખરાબ ન કરે. એટલે જો એટલું બધું દબાણથી કહેતી હોય અને એમ કહેતી હોય કે મારી પૂરેપૂરી જવાબદારી તમારા બંને વચ્ચે, તો હું તો એમ કહું છું કે આ વાતમાં જરીક વિચાર કર્યા જેવો ખરો એમ. પણ તાત્કાલિક ના આપો તો કાંઈ નહીં, 2-4 દિવસ વિચારીને જવાબ આપજો. હા, એવું હોય ને તો થોડા દિવસ હેતલ અને સાગરભાઈ એકબીજા સાથે વાત કરે, એકબીજાને ઓળખવાનો સમય લે, પછી આગળ વાત વધારીશું. હા,
એ બરાબર વાત છે. 2-4 દિવસ જો એકબીજા સાથે રહે, એ 5 મિનિટમાં કોઈ માણસને કોઈ એકબીજા ઓળખી જ નથી શકતા. જો એકબીજા સાથે 2-4 દિવસ રહે ને તો એકબીજાના સ્વભાવની વર્તનની ખબર પડે. તો હેતલ, તારો શું વિચાર છે? જુઓ મામા, હું મારી બેસ્ટ ફ્રેન્ડની વાત ન ટાળી શકું, એટલે અત્યારે જ હું તો હા પાડું છું. તમે લોકો જો તારો વિચાર હોય તો તું માની જા. હા મમ્મી, પ્લીઝ, તમે તો મીરાને ઓળખો છો ને મમ્મી. ઠીક છે, હવે તું પણ આ વાતને રાજી છે, મીરા પણ બાહેધરી આપે છે અને તારા મામા પણ, તો પછી આ વાતને હું નકારી ન શકું. થોડો સમય આપું છું સાગર, જો મને ઠીક લાગશે ને તો જ આ સગપણ થશે. હા હા, કોઈ વાંધો નહીં, ચિંતા ન કર. તમને સારું લાગે તો જ આપણે આગળ વાત વધારીશું. તો અમે રાજી ખુશીથી રજા લઈએ. હા, જય શ્રી કૃષ્ણ.